સમન્સ સમન્સ એટલે શું? જ્યારે કોર્ટ કાર્યવાહી ચાલુ થાય ત્યારે કોર્ટ તરફથી આરોપી હોય, સાક્ષીઓ હોય, એ લોકોને કોર્ટ તરફથી એક પ્રકારની નોટિસ મોકલવામાં આવે છે. એને કાયદાકીય ભાષામાં કહીએ તો સમન્સ. આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે તમે જે તે વખતે કોઈ ફરિયાદ દાખલ કરી હોય, એના તમે ફરિયાદી છો અથવા તો તમે એના આરોપી છો, તો શરૂઆતમાં જે સમન્સ બજાવવામાં આવે છે એ આરોપીને હાજર થવા માટે બજાવવામાં આવે છે. આવો જે સમન્સ છે એ કોર્ટ દ્વારા બજાવવામાં આવે છે અને એને પોલીસ બજાવે છે, એને કોર્ટ ડ્યુટી કહે છે. આવો જે સમન્સ છે એ 2 નકલમાં તૈયાર થાય છે. 2 નકલમાં એક નકલ જે છે એ જે તે આરોપીને અથવા સાક્ષીને આપવામાં આવે છે અને એને એની અંદર મુદતની તારીખ લખેલી હોય, કઈ કોર્ટમાં જવાનું છે એ લખેલું હોય, કોર્ટનો સમય લખેલો હોય, પછી કેસ નંબર લખેલો હોય. આ બધું જ સમન્સની અંદર લખેલું હોય છે અને જે વ્યક્તિને સમન્સ બજાવવામાં આવે એ વ્યક્તિની એમાં સહી લેવામાં આવે છે અને બીજી જે નકલ હોય એ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટમાં એનાથી એ સાબિત થાય છે કે ભાઈ જે વ્યક્તિને સમન્સ બજાવવાનો હતો એ સમન્સ બજાવી દીધેલ છે. કેટલાક કિસ્સાઓમાં એવું પણ થાય કે જેના નામનો સમન્સ હોય એ વ્યક્તિ ઘરે હાજર ન મળી આવે, તો એના જે ઘરમાં બીજા કોઈ હાજર વ્યક્તિ હોય એના દ્વારા પણ સમન્સ બજાવી શકાય છે. એવું પણ થાય કે વ્યક્તિ હાજર જ ના મળે, બંધ હોય ઘર, એવા સંજોગોમાં શું કરવું? તો એવા સંજોગોમાં એવી પણ જોગવાઈ છે કે પોલીસ એના ઘર પાછળ ચોંટાડીને સમન્સ બજાવે છે અને એની કોર્ટને જાણ કરે છે કે મેં ચોંટાડીને સમન્સ બજાવેલ છે. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે પોલીસ વોટ્સએપથી અને ઈમેલ દ્વારા પણ સમન્સ બજાવે છે. એટલે સમન્સ જે છે એ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. એ સમન્સને ક્યારેય ન અવગણવો જોઈએ અને સમન્સ જ્યારે પણ મળે એ ત્યારે સ્વીકારીને કોર્ટમાં હાજર થવું જોઈએ.